અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી 7 ડે સ્કૂલના વિદ્યાર્થીના હત્યાના બનાવના વિરોધમાં સિંધી માર્કેટ સહિત અન્ય દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાળ્યો। 2000થી વધુ દુકાનદારોએ દુકાન બંધ રાખી મૃતક વિદ્યાર્થીને ન્યાય મળે તેવી માંગ કરી હતી। આ ઘટનાના કારણે સ્થાનિક સમુદાયમાં આક્રોશ ફેલાયો છે। શાળા અને અન્ય જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહી છે। અમદાવાદની 7 ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી છે તેને લઈને જે આજે છે તે બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે મણિનગર ખાતે જે બજાર આવેલું છે તે મણિનગરનું બજાર સંપૂર્ણ છે તે બંધ પાડવામાં આવ્યું છે। વેપારીઓ જે કામ ધંધાથી છે આજે અડકા રહ્યા છે અને જે ઘટના ઘટી છે તેનો છે તે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તમામ જે દુકાનો છે તે તમામ દુકાનો બંધ જોવા મળી રહી છે। તો વેપારીઓ દ્વારા છે તે જે આરોપી છે તેને સજા થાય તેની માંગ કરવામાં આવી છે અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। વેપારીઓમાં પણ છે તે રોજ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે મણિનગર છે તેમાં સિંધી માર્કેટ આવેલું છે તે સિંધી માર્કેટના વેપારીઓ પણ છે તે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। આમાં તો મેડમ શું કહેવાનું હવે તો જે થવાનું તો થઈ ગયું બરાબર છે, પણ આવું ના થવું જોઈએ જીવનમાં ક્યારેય। બહુ શરમજનક ઘટના છે। એના હિસાબે થઈને અમે વેપારી મહાજન આજે બંધનું એલાન પાડ્યું છે। આની અંદર સ્કૂલની બેદરકારી 100% છે અને સ્કૂલવાળાએ રિયરમાં જે બેદરકારી રાખી છે જ્યાં સુધી અડધો પોણો કલાક છોકરો બાળક પડી રહ્યું છે ત્યાં સુધી એને મેડિકલ સારવાર નથી આપી સ્કૂલવાળો। એટલે જે છોકરા ઝઘડે એનો તો ઝઘડાથી કંઈ બી એમથી પ્રશ્ન નથી, પણ સ્કૂલવાળાની જવાબદારી શું આવે છે? સ્કૂલવાળાએ તો એમને બેદરકારી ના રાખવી જોઈએ ને મેડિકલ સારવાર એને મળવી જ જોઈએ। અને પોણો કલાક સુધી છોકરું પડી રહ્યું છે જ્યારે એના પેરેન્ટ્સ ઘેરથી આવે છે અને સારવાર માટે લઈ જાય છે ત્યારે તો એને સારવાર મળી છે, સમજો એ બી રિક્ષામાં લઈ જાય છે। એટલે સ્કૂલની જ બેદરકારી છે। એક્શન પહેલાં સ્કૂલ પર રહો અને પછી બીજા ઉપર રહો તમે। તે રીતે કે જે વેપારીઓ છે જે 1500થી 2000 જેટલી છે અહીંયા દુકાનો આવેલી છે વિવિધ માર્કેટોમાં, તમામ જે દુકાનો છે તે આજે બંધ જોવા મળી રહી છે।